ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે વિભાગ A કે જેમાંથી 24 ગુણના MCQ ખરા ખોટા જોડકા અને વિકલ્પો પૂછાય છે. તો આપણે ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળમાંથી મિત્રો વિભાગ A ને લગતા અને મોસ્ટ આઈએમપી વિકલ્પો અને ખાલી જગ્યા અને ખરા ખોટા જોઈશું. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આપણે પહેલા નંબરનો દાખલો જોઈએ તો એમાં જુઓ 616 ચોરસ સેમી વક્ર સપાટીનું પૃષ્ઠફળ ધરાવતા ગોળાની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. આ બધું મિત્રો એક એક માર્ક્સમાં પૂછાશે. હવે જુઓ આપણને અહીંયા પહેલા નંબરમાં ગોળાની વક્ર સપાટી આપેલું છે. વક્ર સપાટીનું પૃષ્ઠફળ ધરાવતા ગોળાની ત્રિજ્યા શોધવાની છે. એટલે અહીંયા આપણને શું આપેલું છે? ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપણને આપેલું છે અને પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? તો મિત્રો 4 પાઈ r સ્ક્વેર થાય. આ યાદ રાખજો, 4 પાઈ r સ્ક્વેર. હવે આપણને પૃષ્ઠફળ કેટલું આપ્યું છે? જુઓ રકમમાં 616 ચોરસ સેમી બરોબર. આ 4 પાઈ એટલે 22/7 અને r સ્ક્વેર ત્રિજ્યા શોધવાની છે. આ ભાગાકારમાં છે, આ બાજુ લઈ લો. 616 ગુણ્યા 7 બરાબર 22/4 ગુણ્યા r સ્ક્વેર. 88 ને આ બાજુ લાવી દો તો 616 ગુણ્યા 7 છેદમાં 88 બરાબર r સ્ક્વેર. હવે મિત્રો છેદ ઉડાડી દઈએ તો 11 એ છેદ ઉડાડીએ તો શું થશે? જુઓ 616 ને 11 વડે ભાગો. 11 5 55. 11 માંથી 5 જાય તો 6. 11 6 66. 11 8 88 અને 11 ભાગ ચલાવો તો 56. 8 7 56. તો માટે r સ્ક્વેર બરાબર 7 ગુણ્યા 7 આવે. માટે r સ્ક્વેર બરાબર શું થાય? 7 નો વર્ગ. વર્ગ વર્ગ ઉડી જાય માટે ત્રિજ્યા આપણને કેટલી મળી? 7 સેમી મળી. ઓકે, તો જવાબમાં મિત્રો કેટલા આવે? 7 સેમી. ત્યાર પછી બીજા નંબરનો દાખલો જોઈએ તો બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. જુઓ ત્રિજ્યાઓનો ગુણોત્તર 3:4 ના પ્રમાણમાં હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. હવે મિત્રો જુઓ આપણને ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે અને એના ઉપરથી ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો હવે અહીંયા આપણને જુઓ ગોળાનું ઘનફળ આપેલું છે. તો ગોળાનું ઘનફળનું સૂત્ર મિત્રો શું થાય? 4/3 પાઈ r ઘન બરોબર. હવે શું કે છે? ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો છે? 3:4. અને અહીંયા તમારે આની અંદર ત્રિજ્યા જોવાની કેટલી છે? એની ઘાત 3 ઘાત છે. તો આપણે અહીંયા લખવાનો ઘનફળનો ગુણોત્તર બરાબર આ જે ત્રિજ્યાઓનો ગુણોત્તર છે, ત્રિજ્યાઓના ગુણોત્તરની કેટલી ઘાત કરવાની મિત્રો? 3 ઘાત છે એટલે 3 કરવાની. તો 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 કરીએ એટલે 27. 4 ચોક 16, 16 4 64. તો જવાબ કેટલો આવે મિત્રો? 27/64 આવે. ઓકે, ચાલો ત્યાર પછી આપણે ત્રીજા નંબરમાં જોઈએ. આપણને એમ કીધું છે બે ગોળાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર 4:5 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. હમણાં હાલ જ આપણે શોધ્યું કે ઘનફળનો ગુણોત્તર બરાબર. હવે ઘનફળનો ગુણોત્તર માટે તમારે અહીંયા જોવાનું કે ત્રિજ્યાની કેટલી ઘાત આપી છે? 3 અને ત્રિજ્યાનો ગુણોત્તર 4:5 છે. તો 4/5 ની 3 ઘાત થાય બરોબર.
તો હવે 4 ની 3 ઘાત એટલે કેટલા થશે મિત્રો? 4 ચોક 16, 16 4 64, જેમ 5 ની 3 ઘાત એટલે 125. તો જવાબ કેટલો આવે? 64 જેમ 125 થાય. ચોથા નંબરમાં આપણે જોઈએ મિત્રો, જુઓ, જો ગોળાની ત્રિજ્યા બમણી કરીએ તો તેનું ઘનફળ ખાલી જગ્યા ગણું થાય. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, રકમને સમજવાની. ગોળાની ત્રિજ્યા, હવે જુઓ, ગોળાની ત્રિજ્યા એટલે r, એને બમણી કરતા, બમણી એટલે 2 ગણી, એટલે કેટલા આવે? 2r આવે. બમણી એટલે 2 વડે ગુણવાના. તો માટે શું થાય? આ બંને બાજુ r ઉડી જાય એટલે 1 બરાબર 2 થાય. માટે 1/2 બરાબર 1/2 આવે. બરોબર. હવે શું કહે છે જુઓ, તો તેનું ઘનફળ ખાલી જગ્યા ગણું થાય. કોનું? ગોળાનું. હવે ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? 4/3 પાઈ r ઘન. બરોબર. હવે અહીંયા જોવાનું, r ની કેટલી ઘાત છે? 3 ઘાત. તો આ ઘનફળ ખાલી જગ્યા ગણું થાય. તો બરાબર આ 1/2 છે, એની કેટલી ઘાત કરવાની? 3 ઘાત. તો બરાબર 1 ની 3 ઘાત એટલે 1 અને 2 ની 3 ઘાત એટલે 8. તો આ પહેલાનું ઘનફળ છે. બરોબર. ગોળાની ત્રિજ્યા બમણી કરતા, તો પહેલા જે ત્રિજ્યા બમણી નહોતી કરી એ પહેલાનું ઘનફળ આ 1 કહેવાય, અને બમણી કર્યા પછીનું ઘનફળ કેટલા ગણું થાય? તો 8 ગણું થાય. તો કેટલા ગણું થશે મિત્રો? અહીંયા 8 ગણું થાય. હવે શું કહે છે? બે ગોળાના ઘનફળનો ગુણોત્તર 64/27 હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? હવે ઊંધું આપ્યું છે મિત્રો, જુઓ, પાંચમામાં એમ કીધું છે આપણને કે ગોળાના ઘનફળનો ગુણોત્તર કેટલો આપ્યો છે? ગોળાના ઘનફળનો ગુણોત્તર બરાબર 64/27 આપે. બરોબર. હવે એના ઉપરથી જો આપણને 64/27 આપે તો એના ઉપરથી આપણે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવો પડે. હમણાં જે દાખલા ગણ્યા એમાં ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો હતો અને ઘનફળનો ગુણોત્તર શોધતા હતા તો 3 ઘાત કરતા હતા. અહીંયા ઘનફળનો ગુણોત્તર આપેલો છે અને ત્રિજ્યાનો ગુણોત્તર શોધવા હોય, જુઓ, ગોળાનું ઘનફળ એનું સૂત્ર શું થાય? 4/3 પાઈ r ઘન. બરોબર. તો અહીંયા મિત્રો આપણે 3 ઘાત આપેલી હતી, એટલે ત્રિજ્યાઓનો ગુણોત્તર હતો, એના ઉપરથી ગોળાનું ઘનફળ શોધવાનું હોય તો 3 ઘાત કરવી પડે. અને ગોળાનું ઘનફળનો ગુણોત્તર આપેલો હોય અને ત્રિજ્યાનું શોધવાનું હોય તો ઘનમૂળ લેવું પડે. તો અહીંયા લખવાનું, ત્રિજ્યાનો ગુણોત્તર બરાબર, અહીંયા 3 ઘાત છે એટલે ઘનમૂળ લેવાનું. ઘનમૂળમાં કેટલા આવે? 64/27. માટે 64 નું ઘનમૂળ 4 અને 27 નું ઘનમૂળ કેટલું આવે? 3 આવે. કેટલું આવે? 3. હવે શું કહે છે? તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? હવે આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. તો ગોળાનું ક્ષેત્રફળ એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું થાય? 4 પાઈ r² થાય. તો અહીંયા r ની કેટલી ઘાત છે? 2 ઘાત. હવે જુઓ, ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો આવ્યો? 4/3. તો હવે ગોળાના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. ગોળાના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર, તો અહીંયા 2 ઘાત છે એટલે આ જે ત્રિજ્યાનો ગુણોત્તર છે એને 2 ઘાત લખવાની. તો 4 નો વર્ગ 16 અને 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આપણો જવાબ કેટલો આવે મિત્રો? 16/9. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો હોય અને ગોળાના ઘનફળનો ગુણોત્તર શોધવાનો હોય તો 3 ઘાત કરવાની.
અને ગોળાનું ઘનફળનો ગુણોત્તર આપેલો હોય અને ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો હોય તો ઘનમૂળ લેવાનું. અને એ જ રીતે ક્ષેત્રફળમાં ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો હોય અને ગોળાના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો હોય તો 2 ઘાત લખવાની. અને ગોળાનું ક્ષેત્રફળ આપેલું હોય અને ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનો હોય તો તમારે વર્ગમૂળ લેવું પડે. ઓકે. હવે મિત્રો આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ તો બે સમાન ઊંચાઈના શંકુ આપેલો છે. પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. જોજો મિત્રો, હમણાં જ ગણે આપણે. તો અહીંયા આપણને શું આપ્યું છે છઠ્ઠામાં? શંકુઓની પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર. ત્રિજ્યાનો ગુણોત્તર બરાબર આપણને 2:3 આપેલું છે. હવે અહીંયા આપણે ગોળાનું ઘનફળની વાત કરતા હતા, એમાં 3 ઘાત કરતા હતા, પણ અહીંયા જુઓ શંકુ કીધેલું છે. તો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય? ઘનફળ બરાબર 1/3 પાઈ r² h થાય. મિત્રો આ યાદ રાખજો સૂત્ર. તો અહીંયા જુઓ ત્રિજ્યાની કેટલી ઘાત છે? 2 ઘાત. તો અહીંયા લખવાનું કે ઘનફળનો ગુણોત્તર માંગ્યો છે, તો ઘનફળનો ગુણોત્તર બરાબર અહીંયા r ની 2 ઘાત છે, એટલે આ જે ત્રિજ્યાના ગુણોત્તર છે એની 2 ઘાત કરવાની. ઓકે. એટલે 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 9. તો જવાબ કેટલો આવે? 4:9. ઓકે. ચાલો, ત્યાર પછી આપણે છઠ્ઠા નંબરમાં 7મા નંબરમાં જોઈએ બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 3:4 તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો જુઓ 7માની અંદર આપણને શું આપ્યું છે કે ત્રિજ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે. કેટલો આપ્યો છે? 3:4 આપણને આપેલું છે. અને એના ઉપરથી શંકુના ઘનફળનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? 1/3 પાઈ r² h. એટલે એમાં ત્રિજ્યા આપણને આપેલી છે, તો ત્રિજ્યાની કેટલી ઘાત છે? જુઓ 2 ઘાત. તો આની 2 ઘાત કરવાની. 3:4 ની 2 ઘાત ત્રિજ્યાનો ગુણોત્તર ની 2 ઘાત. તો 3 ની 2 ઘાત એટલે 9 અને 4 ની 2 ઘાત એટલે કેટલા આવે? 16. આ યાદ રાખજો, શોર્ટ ટ્રીક. હવે આપણે 8મા નંબરમાં જોઈએ. 8મામાં એમ કીધું છે બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 3:5 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. સેમ જ છે મિત્રો. જુઓ ત્રિજ્યાનો ગુણોત્તર આપણને આપેલો છે. કેટલો આપ્યો છે? ત્રિજ્યાનો ગુણોત્તર 3:5. અને આપણે શોધવાનું શું કીધું છે? શંકુના ઘનફળનો ગુણોત્તર. તો શંકુના ઘનફળનો ગુણોત્તર બરાબર શું થાય મિત્રો? જુઓ અહીંયા ત્રિજ્યાનો વર્ગ એટલે આનો વર્ગ કરવો પડે. ત્રિજ્યાના ગુણોત્તરનો વર્ગ. તો 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ કેટલો થાય? 25. તો જવાબ કેટલો આવશે? 9/25. ઓકે. હવે મિત્રો 9મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો એમાં જુઓ શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો. મિત્રો બોર્ડની અંદર 1 માર્ક્સની અંદર આવા સૂત્રો પણ પૂછાશે, તો ખાસ તૈયાર કરજો કે શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો? 1/3 પાઈ r² h થાય. કયું થાય? 1/3 પાઈ r² h. જુઓ 10મો પણ સેમ જ છે. શંકુનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા થાય તો 1/3 પાઈ r² h. હવે મિત્રો 11માં જુઓ બંધ નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર આપણને પૂછ્યું છે. કયું પૂછ્યું છે? બંધ નળાકાર. હવે આપણે બંધ નળાકારની વાત કરીએ તો એમાં જુઓ બંધ નળાકાર ની કુલ સપાટીનું
પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો 2 પાઈ r કૌંસમાં h પ્લસ r થાય. આ સૂત્રો ખાસ તૈયાર કરજો કારણ કે એક માર્ક્સ માં તમારે સૂત્રો પણ અચૂક એક પૂછાશે. હવે ત્યાર પછી 12મા માં જોઈએ મિત્રો. 12મા માં એમ કીધું છે 5 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. હવે 5 રૂપિયાનો સિક્કો એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સ એને વર્તુળ સમજે છે પણ વાસ્તવમાં એવું નથી મિત્રો. આ 5 રૂપિયાનો સિક્કો આવો હોય છે અને 5 રૂપિયાના 10-12 સિક્કાઓ ભેગા કરો તો શું તૈયાર થઈ જાય? નળાકાર. એટલે આ નળાકાર કહેવાય મિત્રો. તો આપણને નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? નળાકાર છે મિત્રો. તો કયું આવશે? તો 2 પાઈ r કૌંસમાં h પ્લસ r. યાદ રાખજો h પ્લસ r થાય. ઓકે ચાલો હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ 13મા માં આ 12મા નંબરનું. હવે જો એમાં શું કહે છે? 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા થાય. તો 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર કીધું છે. હવે મિત્રો 5 રૂપિયાનો સિક્કો એટલે નળાકાર કહેવાય. હમણાં જ આપણે ભણ્યા. એટલે નળાકારનું ઘનફળ લેવું પડે. તો જુઓ આપણે અહીંયા લખીએ નળાકારનું ઘનફળ બરાબર એનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર h થાય. શું થશે મિત્રો? ઘનફળ હોય તો પાઈ r સ્ક્વેર h. ઓકે ચાલો હવે 14મા નંબરમાં 1 રૂપિયાના સિક્કાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. 1 રૂપિયો એટલે નળાકાર જ કહેવાય. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો આપણે અહીંયા લખી કાઢીએ 14મા માં કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો? 2 પાઈ r h થાય. તો આ રીતે મિત્રો સૂત્રો આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો ખાસ તૈયાર કરજો. ઓકે હવે મિત્રો આપણે 15મા નંબરની ખાલી જગ્યા જોઈએ. તો એની અંદર જુઓ 15મા નંબરમાં 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા અહીંયા લીટર છે. તો શું થાય મિત્રો? તમને આવડે છે 15મા નંબરમાં કે 1 મીટર ઘન બરાબર કેટલા થાય? 1000 લીટર થાય. કેટલા થાય મિત્રો? 1000 લીટર. એટલે ખાલી જગ્યામાં શું આવશે? 1000 લીટર. ચાલો હવે આપણને શું પૂછ્યું છે? 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા સેમી ઘન. હવે બરોબર સમજો. હવે 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. બરોબર. અહીંયા મીટરનો ઘન કર્યો છે એટલે બંને બાજુ 3 ઘાત લખી કાઢો. આ 1 મીટરની 3 ઘાત. તો આ બાજુ પણ 100 ની 3 ઘાત અને સેમી ની પણ કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. માટે હવે જુઓ 1 મીટર ઘન બરાબર 100 છે. તો 100 એટલે 10 ની 2 ઘાત લખાય. 10 ની 2 ઘાત એટલે 100 થાય અને એની કેટલી ઘાત? 3 ઘાત સેમી ઘન. માટે શું થશે? જુઓ 1 મીટર ઘન બરાબર 10 ની કેટલી ઘાત થાય? 2 તારીખ 6 સેમી ઘન. તો અહીંયા મિત્રો જવાબમાં કેટલા આવશે? 1 મીટર ઘન બરાબર 10 ની 6 ઘાત સેમી ઘન થાય. કેટલી થાય? 10 ની 6 ઘાત સેમી ઘન. હવે 17મા માં 1.5 સેમી ત્રિજ્યાના ગોળાનું ઘનફળ પાઈ થી કેટલા ગણું થાય? ગોળાનું ઘનફળ પૂછ્યું છે મિત્રો. તો જુઓ એની અંદર આપણને ત્રિજ્યા r બરાબર 1.5 સેમી આપેલા છે અને ગોળાનું ઘનફળ શોધવાનું છે અને કેટલા ગણું છે એમ પૂછ્યું છે. તો ગોળાનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? તો 4/3 પાઈ r ઘન થાય. તો યાદ રાખવાનું 4/3 પાઈ r ઘન બરાબર 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r
r 1.5 અને 3 ઘાત એટલે 15/10 15/10 ગુણ્યા 15/10. હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ. જુઓ 3 5 15 પછી 5 દુ 10 બબે દુ 4 2 5 10 5 3 15 બરોબર. હવે આપણે છેદ ઉડતા નથી મિત્રો. ઉડે છે ના. હવે જુઓ હા તો હવે શું કરીશું બરાબર ઉપર કેટલા વધ્યા 15 ગુણ્યા 3 એટલે 15 તારીખ 45 અને છેદમાં 10 વધ્યા અને પાઈ વધ્યા તો બરાબર શું લખાય 45/10 એટલે 4.5 પાઈ એટલે કેટલા ગણું પાઈ થી કેટલા ગણું તો 4.5 ગણું થાય. તો આપણે જવાબમાં અહીંયા લખવું પડે મિત્રો. જુઓ કે 1.5 સેમી ત્રિજ્યાના ગોળાનું ઘનફળ પાઈ થી કેટલા ગણું થાય તો 4.5 ગણું થાય. 18માં બંને છેડે શંકુ આકારના ઢાંકણવાળા નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા થાય. હવે શું કહે છે સમજો બરાબર. શંકુ બંને છેડે શંકુ આકારનું ઢાંકણ. હવે મિત્રો આને કેવી રીતે ગણીશું જુઓ સમજો કે આપણી પાસે આ એક નળાકાર છે. આ નળાકાર આ શંકુ આ બે બાજુ શંકુ બરોબર. આ એની ત્રિજ્યા આ તિર્યક થાય આ ત્રિજ્યા થાય. આ ઊંચાઈ કોની નળાકારની ઊંચાઈ એટલે h થાય. ઓકે. આ બહારનો ભાગ એટલે વક્ર સપાટી. તો જુઓ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર આખો નળાકાર નું કુલ પૃષ્ઠફળ. હવે જુઓ મિત્રો વચ્ચેના ભાગે તમને શું દેખાય છે નળાકાર દેખાય છે. નળાકારનો બહારનો ભાગ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πrh થાય વત્તા બે બાજુ શું દેખાય છે તમને આ રીતે શંકુ દેખાય છે. શું દેખાય છે શંકુ એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવે એટલે πrl થાય. પણ બે શંકુ છે એટલે બે વડે ગુણવા પડે બરોબર. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrl પણ ઉપર અને નીચે બંને બાજુ શંકુ આકાર છે એટલે બે વડે ગુણ્યા તો બરાબર શું થાય જુઓ 2πrh વત્તા આનો ગુણાકાર કરો તો 2πrl થાય. હવે સામાન્ય કાઢો તો 2πr સામાન્ય તો કૌંસમાં h plus l થાય. તો જવાબ કેટલો આવ્યો મિત્રો 2πr કૌંસમાં h plus l. ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ શોધો. હવે જુઓ આપણે ઘનફળ શોધવાનું છે. તો 7 સેમી એટલે ત્રિજ્યા કેટલી આપી છે 7 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું ઘનફળ. તો અહીંયા સૂત્ર મૂકીએ અર્ધગોળાનું ઘનફળ બરાબર. હવે મિત્રો આપણને સૂત્રો આવડતા હોવા જોઈએ. અર્ધગોળાનું ઘનફળ એટલે 2/3 πr ઘન થાય. શું થાય 2/3 πr ઘન. એમાં કિંમતો મૂકો ચલો 2/3 ગુણ્યા પાઈ ગુણ્યા r કેટલા છે 7 તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 છેદ ઉડતા નથી એટલે 2/3 ગુણ્યા પાઈ ની કિંમત મૂકી દો 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 7 ઉડી ગયા. હવે કશું ઉડતું નથી તો 22 દુ 44 સિત્યુ 49 અને છેદમાં 3 આ બેનો ગુણાકાર કરો 49 ગુણ્યા 44 શૂન 4 9 36 નો છગડો 4 ચોક 16 ને 3 19 4 9 36 નો છગડો 3 4 ચોક 16 6 9 ને 6 15 વધી 1
9 ને 10 ને 11, 1 ને 1 2, તો કેટલા આયા 2156 છેદમાં 3. આ એક જવાબ થયો. અને ઘનફળ છે તે એકમ કયો લખાય મિત્રો? સેમી ઘન લખાય. હવે પરીક્ષામાં એક આ જવાબ પણ આવે, એટલે આ આપેલો હોય તો આ લખવાનું, અને બીજો જવાબ મિત્રો 2156 ભાગ્યા 3 વડે કરવાના. 3 7 21 0 5 વધ્યા, 3 એકા 3 5 માંથી 3 જાય તો 2, 3 8 24, કેટલા વધ્યા 2. તો બીજો જવાબ આપણે અહીંયા લખીએ તો 718.2 છેદમાં 3. એક આ જવાબ પણ તમને પરીક્ષામાં આપેલો હોય તો કોઈ પણ જવાબ તમે લખી શકો. હવે જુઓ એમાં આગળ વધીએ. 1.5 સેમી ત્રિજ્યાવાળા અર્ધ ગોલકનું ઘનફળ કીધું છે. હવે અહીંયા 1.5 આપેલા છે મિત્રો, અને અર્ધ ગોલકનું ઘનફળ હવે અર્ધગોલકનું ઘનફળ એટલે 2/3 પાઈ r ઘન, અને સાથે સાથે જુઓ એમાં ત્રિજ્યા કેટલી આપી છે? 1.5, તો 2/3 ગુણ્યા પાઈ, પાઈ એટલે 22/7 ગુણ્યા 1.5 એટલે 15/10 ગુણ્યા 15/10 ગુણ્યા 15/10. હવે આપણે છેદ ઉડાડી દેવાના. 3 5 15, 2 5 10, 5 5 ઉડી ગયા, હજી ઉડશે 5 દુ 10 અને 5 3 15, 2 11 દુ 22. હવે છેદ ઉડશે નહીં મિત્રો. તો આવા સમયે મિત્રો શું કરીશું આપણે? જુઓ 5 ઉડાડીએ તો 5 દુ 10, હજી છેદ ઉડશે નહીં, તો 11 કેટલા વધ્યા? 11 ગુણ્યા 3 ગુણ્યા 15, અને છેદમાં કેટલા વધ્યા? 7 ગુણ્યા 10 વધ્યા. હવે બરોબર ધ્યાન રાખજો મિત્રો, આપણને આ રીતે આપેલું છે. તો હવે શું કરીએ? તો જ્યારે આ રીતે આપ્યું હોય ત્યારે જુઓ પાઈ, આ પાઈ ઉડતા નથી છેદમાં 7, તો એવા વખતે પાઈને અડવાનું નહીં, બરોબર. અને પાઈ એમના એમ રવા દેવાના. તો 2/3 ગુણ્યા પાઈ એમના એમ, અને r ત્રિજ્યા કેટલી છે? 15/10 ગુણ્યા 15/10 ગુણ્યા 15/10. હવે છેદ ઉડાડીએ. 3 5 15, 5 દુ 10, 2 2 ઉડી ગયા, તો બરાબર 15 ગુણ્યા 15 એટલે 225, છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100, અને પાઈ બરાબર શું થાય? પોઈન્ટ કાપી નાખો તો 2.25 પાઈ, અને ઘનફળ છે એટલે એકમ કયો આવે? સેમી ઘન. ઓકે, તો આ રીતે ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે 21મા નંબરમાં 1 સેમી વ્યાસ ધરાવતા અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલક આનું આ જ સૂત્ર આવશે મિત્રો એની અંદર, પણ આપણને અહીંયા શું આપેલું છે? વ્યાસ આપેલો છે. તો આપણે અહીંયા લખીએ વ્યાસ બરાબર કેટલા આપ્યા છે? 1 સેમી. તો પહેલા ત્રિજ્યા શોધી કાઢીએ. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 1/2 આવે. એ અહીંયા મૂકી દો. અર્ધગોલકના ઘનફળમાં 2/3 પાઈ r ઘન, તો 2/3 પાઈ ની કિંમત હમણાં આપણે મૂકતા નથી, એમના એમ રવા દઈએ. r નો ઘન એટલે 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 આવે. ઓકે, ચાલો હવે શું કરી નાખીએ? જો આ 2 2 ઉડી ગયા, પછી ઉપર કેટલા વધ્યા? 1. આને અડવાનું નહીં. 22/7 બને ત્યાં સુધી તમારે ઉડાડવાના નથી, એને એમને રવા દેવાના. ઉપર કેટલા વધ્યા એ સિવાય 1, અને નીચે જુઓ 3 દુ 6, 6 દુ 12, અને 22/7 ની જગ્યાએ કેટલા લખવાના? પાઈ. તો બરાબર 1/12 પાઈ. આટલો જવાબ આવ્યો, એને સેમી ઘન કહેવાય. એટલે એમસીક્યુ અથવા ખરા ખોટા કે વિકલ્પો પૂછાય ત્યારે એની અંદર જોવાનું કે 22/7 પૂરેપૂરા ઉડી જતા હોય તો જ આપણે અહીંયા ઉડાડવાના,
બાકી એની જગ્યાએ કેટલા લખવાના પાઈ. ઓકે. હવે મિત્રો આપણે 22મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો 3 સેમી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. હવે ગોલકનું ઘનફળ આપણને પૂછ્યું છે તો ધ્યાન આપજો મિત્રો કે ગોલકનું ઘનફળ એનું સૂત્ર શું થાય? ગોલકનું ઘનફળ બરાબર તો મિત્રો 4/3 પાઈ r ઘન થશે. શું થશે? 4/3 પાઈ r ઘન. તો બરાબર 4/3 ગુણ્યા આપણને પાઈ ની કિંમત નહીં મૂકવાની, એમના એમ રવા દેવાની. 3 સેમી ત્રિજ્યા છે એટલે 3 ની 3 ઘાત થાય મિત્રો. તો જુઓ 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા 3 ની 3 ઘાત એટલે 27. 3 તારી 9, 9 તારી 27. હવે છેદ ઉડાડી દો. ચાલો તો છેદ ઉડાડીએ તો શું થાય? 3 9 27. તો 4 9 કેટલા થાય? 36 પાઈ જવાબ મળે. પણ ઘનફળ છે મિત્રો એટલે એકમ કયો લખાય? સેમી ઘન લખાય. ઓકે. ચાલો હવે 23મા નંબરમાં 1 સેમી વ્યાસ વાળા ગોલકનું ઘનફળ. હવે વ્યાસ એટલે d બરાબર 1 સેમી માટે પહેલા તો તમારે શું શોધવી પડે? ત્રિજ્યા. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 થાય એટલે 1/2 આવે. એના ઉપરથી ગોલકનું ઘનફળ તો અહીંયા આપણે લખીએ કે ગોલકનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? 4/3 પાઈ r ઘન બરાબર 4/3 પાઈ ની કિંમત મૂકવાની નહીં અને r બરાબર કેટલા છે? 1/2 1/2 3 વાર લખવાના. હવે જુઓ 2 2 4 2 2 ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા? પાઈ અને નીચે કેટલા વધ્યા? 3 દુ 6. આ રીતે પણ લખાય અને 1/6 પાઈ આ રીતે પણ લખાય અને એકમ કયો લખાય? સેમી ઘન. ઓકે. આવડશે મિત્રો? હવે 24મા નંબરમાં 2 સેમી વ્યાસ વાળા ગોલકનું ઘનફળ કેટલું થાય? હવે જુઓ મિત્રો 2 સેમી વ્યાસ કીધો છે. વ્યાસ એટલે d બરાબર 2 સેમી. તો ત્રિજ્યા કેટલી થાય? વ્યાસ ભાગ્યા 2. તો 2/2 બરાબર 2 2 ઉડી જાય એટલે 1 સેમી કહેવાય. અને એના ઉપરથી ગોલકનું ઘનફળ તો ગોલકનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? 4/3 પાઈ r ઘન થાય. તો બરાબર 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા r ની 1 ઘાત અરે 3 ઘાત બરોબર. એટલે શું થશે મિત્રો? જો અહીંયા 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા 1 ની 3 ઘાત 1 4 1 4 પાઈ અને છેદમાં કેટલા આવે? 3. તો આ રીતે પણ લખાય અને 4/3 પાઈ આ રીતે પણ લખાય અને એકમ કયો લખીશું? સેમી ઘન. ઓકે. તો જવાબ કેટલો આવ્યો? 4 પાઈ છેદમાં 3 સેમી ઘન. હવે 25મા નંબરમાં જોઈએ પાઈ સેમી ત્રિજ્યા વાળા ગોળાનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય. હવે જુઓ મિત્રો એની અંદર આપણને આ રીતે આપ્યું છે. ચાલો 25મા નંબરમાં પાઈ સેમી ત્રિજ્યા એટલે r બરાબર કેટલા આપ્યા છે? પાઈ સેમી અને એના ઉપરથી ગોળાનું ઘનફળ શોધવાનું છે. તો ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? 4/3 પાઈ r ઘન. એમાં કિંમત મૂકો 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા પાઈ ની r ત્રિજ્યા કેટલી છે? પાઈ અને એની 3 ઘાત. તો માટે બરાબર શું થાય? 4/3 ગુણ્યા પાઈ. પાઈ ની 1 ઘાત કહેવાય અને અહીંયા પાઈ ની કેટલી ઘાત છે? 3 ઘાત. આ 1 ઘાત 3 ને કેટલા થાય? 4. તો 4/3 પાઈ ની 4 ઘાત. આટલા શું આવ્યા કહેવાય? સેમી ઘન જવાબ મળે. ઓકે. ચાલો ત્યાર પછી 26મા નંબરમાં 3 સેમી ત્રિજ્યા અને 4 સેમી ઊંચાઈ વાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે મિત્રો જુઓ આપણને અહીંયા શંકુ આવ્યો.
અત્યાર સુધી આપણે ગોલક ભણતા હતા, હવે આપણે શંકુ વિશે ભણીશું. તો એની અંદર જુઓ 26મા નંબરમાં 3 સેમી ત્રિજ્યા r બરાબર 3, પછી 4 સેમી ઊંચાઈ વાળા એટલે h બરાબર 4, l આપણને આપેલ નથી, અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જુઓ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ r l થાય. શું થાય મિત્રો? પાઈ r l. હવે l નથી તો l શોધવો પડે, તો l2 બરાબર h2 r2 આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ મિત્રો. એમાં કિંમત મૂકો તો બરાબર h એટલે 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ થાય, માટે l2 બરાબર 16 વત્તા 3 નો વર્ગ 9, l2 બરાબર 25, માટે l2 બરાબર 5 નો વર્ગ લખાય, વર્ગ વર્ગ ઉડી જાય, માટે l બરાબર કેટલા આવે? 5 સેમી આવે. આ શું મળી? તિર્યક ઊંચાઈ મળી આપણને. કઈ ઊંચાઈ મળી? તિર્યક ઊંચાઈ આપણને મળી. હવે પેલામાં કિંમત મૂકો, પાઈ રવા દેવાના, એને અડવાનું નહીં, એ એમના એમ. ત્રિજ્યા કેટલી છે? 3, અને l બરાબર કેટલા મળ્યા? 5, તો 5 તારી 15 પાઈ, અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવે? સેમી સ્ક્વેર થાય. તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો? 15 પાઈ સેમી સ્ક્વેર. હવે જુઓ, ત્યાર પછી આપણે આગળ વધીએ. 14 સેમી વ્યાસ અને 20 સેમી તિર્યક ઊંચાઈ વાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. હવે જુઓ, એની અંદર 27મા નંબરમાં આપણને આપેલું છે 14 સેમી વ્યાસ, એટલે વ્યાસ d બરાબર 14 સેમી છે. તો પહેલા તમારે ત્રિજ્યા શોધવાની. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 14 ભાગ્યા 2 બરાબર 7 સેમી થાય. બરોબર. હવે તિર્યક ઊંચાઈ આપેલી છે એટલે તમને l આપેલા છે. l બરાબર તિર્યક ઊંચાઈ કેટલી કીધી છે? 20 સેમી કીધી છે, અને આપણે એના ઉપરથી શંકુની વક્ર સપાટી, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? પાઈ rl. પાઈ અડવાનું નહીં, પાઈ એમના એમ. r બરાબર કેટલા છે? 7, અને ગુણ્યા l. l બરાબર અહીંયા કેટલા છે? 20, તો 20 સત્તા કેટલા થાય? 140 પાઈ આવે. કેટલા આવે? 140 પાઈ. અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો આવે? સેમી સ્ક્વેર. જો મિત્રો પરીક્ષાની અંદર તમને જે વિકલ્પો આપેલા હોય ઓપ્શન, એ જો પાઈના ગુણકમાં હોય તો આ રીતે કરવાનું. હવે જો અહીંયા આપણે આ જ વસ્તુ બાજુમાં કરીએ. આ પાઈની કિંમત મૂકી દઈએ 22/7 ગુણ્યા 7 ગુણ્યા 20, તો 7 7 ઉડી ગયા, 22 નું કેટલા થાય? 44, અને પાછળ શૂન્ય, તો જવાબ આ રીતે પણ આવે સેમી સ્ક્વેર. 440 સેમી સ્ક્વેર પણ લખી શકાય. ઓકે, ચાલો 28મા નંબરમાં આપણે જોઈએ 2 સેમી પાયાની ત્રિજ્યા અને 3 સેમી તિર્યક ઊંચાઈ વાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી. હવે મિત્રો જુઓ, આપણને અહીંયા તિર્યક ઊંચાઈ પણ આપેલી છે અને ત્રિજ્યા પણ આપેલી છે. તો 28મા નંબરમાં આપણને પાયાની ત્રિજ્યા r બરાબર 2 સેમી, બરોબર. ત્યાર પછી તિર્યક ઊંચાઈ l બરાબર કેટલા આપ્યા છે? 3 સેમી, 3 સેમી, અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો આપણે અહીંયા લખીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l. પાઈ m ના m, r એટલે 2 અને l એટલે 3, તો 3 દુ કેટલા થાય? 6 પાઈ સેમી સ્ક્વેર થાય.
એટલે મિત્રો જ્યારે 1 માર્ક્સના દાખલા આપણે ગણતા હોઈએ ત્યારે થોડી સ્પીડ પણ રાખવી પડે અને શોર્ટ ટ્રીકો પણ વાપરવી પડે તો આપણે સમયને બચાવી શકીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 29 ની વાતો કરીએ. 2 સેમી ત્રિજ્યા અને 6 સેમી ઊંચાઈ વાળા શંકુનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી થાય. હવે મિત્રો શંકુનું ઘનફળ આવ્યું તો ત્રિજ્યા r બરાબર 2 સેમી, ઊંચાઈ h બરાબર 6 સેમી આપણને આપેલા છે. હવે શંકુનું ઘનફળ શોધવાનું છે તો અહીંયા લખીએ શંકુનું ઘનફળ બરાબર, હવે પાછું સૂત્ર મિત્રો, શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h. હવે એમાં કિંમત મૂકો 1/3 ગુણ્યા પાઈ m ના m. r એટલે 2 છે પણ અહીંયા વર્ગ છે એટલે 2 ની 2 ઘાત ગુણ્યા h બરાબર 6. તો અહીંયા છેદ ઉડી જાય, 3 દુ 6 થાય તો પાઈ 2 ની 2 ઘાત એટલે 4 અને 2 4 દુ કેટલા થાય? 8 પાઈ. અને જુઓ અહીંયા ઘનફળ છે એટલે એકમ કયો આવે મિત્રો? સેમી ઘન. ઓકે, આવડશે મિત્રો? મિત્રો આજે આપણે 30મા નંબરનો જોઈએ તો એની અંદર જુઓ એક શંકુની ઊંચાઈ 21 સેમી અને પાયાની ત્રિજ્યા 10 સેમી હોય તો શંકુનું ઘનફળ કેટલું? હવે મિત્રો સૂત્રો તમને ખાસ આવડતા હોવા જોઈએ. તો આપણને અહીંયા રકમમાં ઊંચાઈ h બરાબર 21 સેમી આપ્યા છે, પાયાની ત્રિજ્યા r બરાબર 10 સેમી અને આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે. તો શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? 1/3 પાઈ r સ્ક્વેર h થાય. એટલે મિત્રો સૂત્રો તમને ખાસ આવડતા હોવા જોઈએ. તો બરાબર 1/3 ગુણ્યા પાઈ ને આપણે અડવું નથી બરોબર, કારણ કે પરીક્ષાની અંદર બને ત્યાં સુધી તમને પાઈ સાથેના જવાબ આપેલા છે. ત્રિજ્યા આપણને આપેલી છે 10 ગુણ્યા 10 r સ્ક્વેર એટલે અને 21. હવે મિત્રો જુઓ આપણે પાઈ ની કિંમત કદાચ જુઓ આ પાઈ m ના m રવા દઈએ ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 100 અને ગુણ્યા 21 3 7 21. તો 100 ગુણ્યા 7 એટલે કેટલા આવે? 700 પાઈ. આવો એક જવાબ તમને આપેલો હોય બરોબર, ઘનફળ છે એટલે એકમ કયો આવે? સેમી ઘન આવે. એક આ જવાબ થાય. અને સાથે સાથે બીજો જો જવાબ જોઈએ તો 700 ગુણ્યા પાઈ ની કિંમત મૂકી દીધેલી હોય તો જુઓ 22/7. 7 છેદ ઉડાડો 7 100 થાય તો 22 ગુણ્યા 100 કરીએ તો 2200. એટલે એક આ બીજો જવાબ. આ બે માંથી કોઈ પણ એક જવાબ તમને આપેલો હોય. જ્યારે તમને ઓપ્શન આપેલા હોય એમાં જો પાઈ આપેલા હોય તો તમારે પાઈ ની કિંમત મૂકવાની નહીં, અને જો પાઈ આપેલા ન હોય તો પછી પાઈ ની કિંમત મૂકવાની. ઓકે, ચાલો ત્યાર પછી આપણે 31મા નંબરનો દાખલો જોઈએ. 5 સેમી અને 9 સેમી ત્રિજ્યા વાળા શંકુના આડછેદની ઊંચાઈ 6 સેમી હોય તો ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. હવે મિત્રો એની અંદર જુઓ 31મા નંબરમાં આપણને બે ત્રિજ્યાઓ આપેલી છે, એક 5 સેમી અને 9 સેમી ત્રિજ્યા વાળા, અને શંકુના આડછેદ કીધેલું છે. તો હંમેશા મોટી ત્રિજ્યા હોય ને એને r1 લેવાનું. આપણને 9 સેમી આપી છે અને નાની ત્રિજ્યાને હંમેશા r2 તરીકે લેવાના. અને આપણને ઊંચાઈ h બરાબર કેટલી આપેલી છે? 6 સેમી આપેલી છે. હવે આપણને રકમમાં શું પૂછ્યું છે? શંકુના આડછેદનું ઘનફળ. તો હવે જુઓ શંકુના આડછેદનું ઘનફળ બરાબર 1/3 પાઈ h કૌંસમાં. હવે આ સૂત્ર યાદ રાખજો, 1/3 પાઈ h કૌંસમાં r1 સ્ક્વેર વત્તા r2 સ્ક્વેર
વત્તા r1 ઇન્ટુ r2 થાય. આ સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો. તો બરાબર શું થશે? 1/3 પાઈ ને અડવાનું નહીં અને h બરાબર 6 કૌંસમાં r1 એટલે 9 નો વર્ગ વત્તા r2 એટલે 5 નો વર્ગ અને વત્તા આપણે 9 ગુણ્યા 5 કરવાના. તો જુઓ એક અહીંયા છેદ ઉડી જશે 3 દુ 6 થાય તો 2 પાઈ આવ્યા કૌંસમાં 9 નો વર્ગ 9 9 81 5 5 25 9 5 45. હવે આ બધાનો ગુણાકાર કરો 2 પાઈ ગુણ્યા હવે આ બધાનો સરવાળો કરીએ 21 81 25 અને 45. વધી પડી એક 8 ને 1 9 10 11 ને 4 15 કેટલા આવ્યા 151. હવે 151 ગુણ્યા આપણે કેટલા કરીએ 2 કરીએ 2 એકા 2 2 5 10 2 એકા 2 ને 3 અને પાઈ ના પાઈ. તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો 302 પાઈ અને ઘનફળ છે એટલે એકમ કયો લખાય સેમી ઘન. ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ મિત્રો. આ બધા એક એક માર્ક્સ માં પૂછાશે. જો ગોલકનું ઘનફળ 4/3 પાઈ સેમી ઘન હોય તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા મીટર થાય. અહીંયા સેમી ઘન છે અને પૂછ્યો જવાબ શેમાં છે મીટરમાં. એટલે ધ્યાન આપજો મિત્રો ખાસ. તમને રકમની અંદર ઉતાવળ નહીં કરી દેવાની, શાંતિથી વાંચવાની અને રકમ શું કહેવા માંગે છે એ સમજીએ અને પછી દાખલાની શરૂઆત કરવાની. હવે જુઓ આપણને 32મા નંબરમાં ગોલકનું ઘનફળ આપ્યું છે. હવે મિત્રો ગોલકનું ઘનફળનું સૂત્ર આપણે પહેલા લખી કાઢીએ કે ગોલકનું ઘનફળ બરાબર એનું સૂત્ર થાય 4/3 પાઈ r ઘન થાય. હવે ગોલકનું ઘનફળ તમને આપેલું છે 4/3 પાઈ. તો 4/3 પાઈ બરાબર 4/3 પાઈ r ઘન. હવે તમે મિત્રો બરોબર ધ્યાનથી જુઓ. બરોબર તો બંને બાજુ 4/3 પાઈ પાઈ ઉડી જાય તો આ બાજુ કશું ના વધ્યું તો 1 r ઘન કહેવાય. માટે હવે શું થશે જુઓ આ ઘન કાઢી નાખો એટલે આ બાજુ ઘનમૂળ થઈ જાય તો r બરાબર અહીંયા ઘનમૂળમાં 1 આવે. હવે r બરાબર 1 નું ઘનમૂળ કેટલું થાય 1 જ થાય. એટલે 1 એ શું આવ્યા કહેવાય સેમી આવ્યા કહેવાય ત્રિજ્યા. અહીંયા જો આપણને જવાબ શેમાં પૂછ્યો છે ત્રિજ્યા મીટરમાં શોધો. હવે આને મીટરમાં ફેરવવા હોય તો આ સેમી ને 100 વડે ભાગવા પડે. કેટલા વડે ભાગવા પડે 100 વડે. મીટરમાં ફેરવવા હોય તો r બરાબર કેટલા આવે 0.01 મીટર જવાબ આવે. એટલે આ રીતે મિત્રો સેમી ને મીટરમાં ફેરવવાના અને ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડે 100 વડે. હવે તમે જુઓ 33મા નંબરમાં જો ગોલકનું ઘનફળ 4/3 પાઈ સેમી ઘન હોય તો તેનો વ્યાસ શોધો એમ કીધું છે. ચાલો તો 33મા નંબરમાં આપણે ગોલકનું ઘનફળ લઈ લઈએ તો સૂત્ર શું થાય 4/3 પાઈ r ઘન. હવે મિત્રો જુઓ ગોલકનું ઘનફળ તમને આપેલું છે 4/3 પાઈ બરાબર 4/3 પાઈ r ઘન. હવે મિત્રો બંને બાજુ જે સરખા હોય એ તમારે ઉડાડી દેવાના. બંને બાજુ 4/3 ઉડી જાય. પાઈ પાઈ ઉડી ગયા માટે અહીંયા કશું ના વધ્યું તો 1 બરાબર r ઘન કહેવાય. બરોબર. હવે આ ઘન કાઢી નાખો તો આ બાજુ ઘનમૂળ એટલે ઘનમૂળમાં 1 આવે અને 1 નું ઘનમૂળ કેટલું થાય 1. અને આ શું જવાબ લખીએ આપણે સેમી એકમ લખીએ. પણ રકમમાં આપણને વ્યાસ પૂછ્યો છે સેમી. તો આપણે વ્યાસ શોધવો પડે તો વ્યાસ બરાબર સૂત્ર શું થાય 2 ગુણ્યા ત્રિજ્યા. તો બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2 સેમી. એટલે જવાબ કેટલો આવશે મિત્રો 2 સેમી. ઓકે ચાલો 33મા નંબરમાં આપણે જોઈએ તો
34 માં એક ગોલકનું ઘનફળ 36 પાઈ સેમી ઘન છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે. હવે મિત્રો જુઓ 34 નંબરમાં આપણે આગળ વધીએ કે ગોલકનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય 4/3 પાઈ r ઘન થાય. માટે હવે જુઓ ગોલકનું ઘનફળ આપણને આપ્યું છે 36 પાઈ બરાબર 4/3 પાઈ r ઘન એમના એમ. હવે મિત્રો સરખી વસ્તુ હોય બંને બાજુ એ ઉડી જાય તો આપણે છેદ ઉડાડી દઈએ. આ પાઈ પાઈ બંને બાજુ છે એટલે ઉડી ગયા. આ 3 ભાગાકાર છે આ બાજુ લઈ જાઓ તો 36 ગુણ્યા 3. આ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર r ની 3 ઘાત. હવે આપણે છેદ ઉડાડી દઈએ 4 9 36 થાય માટે 9 તારી 27 બરાબર r ઘન. 27 ની જગ્યાએ શું લખાય 3 ની 3 ઘાત લખાય એટલે 27 થાય. અને બંને બાજુ 3 ઘાત છે એટલે ઉડી જાય માટે r ત્રિજ્યા બરાબર કેટલા આવે 3 સેમી આપણને મળે. હવે મિત્રો રકમમાં આપણને શું પૂછ્યું છે વ્યાસ પૂછ્યો છે તો વ્યાસ તો બમણો થાય ત્રિજ્યા કરતા તો અહીંયા લખીએ વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા 3 2 તારી કેટલા થાય 6 સેમી થાય. એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો 6 સેમી. ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ. હવે શું કહે છે 35 નંબરમાં એક ગોલકનું ઘનફળ 1/6 પાઈ સેમી ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. હવે મિત્રો 35 નંબરમાં જોઈએ તો એની અંદર જુઓ ગોલકનું ઘનફળ કીધું છે એટલે ગોલકનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે 4/3 પાઈ r ઘન થાય. અને આપણને ગોલકનું ઘનફળ રકમમાં આપેલું છે 1/6 પાઈ બરાબર 4/3 પાઈ r ઘન. બંને બાજુ જે સમાન છે એ ઉડી જાય પાઈ પાઈ ઉડી ગયા. હવે જુઓ આ 1/6 આ ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર અને આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર બરાબર r ની 3 ઘાત. હવે શું થાય છેદ ઉડી જાય જુઓ 3 દુ 6 થાય તો બરાબર 1/2 ગુણ્યા 4 એટલે 8 બરાબર r ની 3 ઘાત. હવે મિત્રો આ 1/8 છે તો 1 નું 1 એમના એમ 8 ની જગ્યાએ શું લખાય 2 લખાય અને કૌંસ બાર 3 ઘાત બરાબર r ની 3 ઘાત. 1 ની 3 ઘાત કરો તો એક જ જવાબ આવે અને 2 ની 3 ઘાત એટલે 8 આવે. હવે બંને બાજુ છેદ ઉડી જશે 3 ઉડી ગયા માટે r બરાબર કેટલા આવ્યા 1/2 આપણને મળે. હવે મિત્રો જુઓ તમને રકમમાં શું પૂછ્યું છે વ્યાસ તો આપણે અહીંયા લખીએ વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે 1/2 2 ઉડી ગયા તો બરાબર કેટલા આવે 1 સેમી મળે. એટલે જવાબ કેટલો મળ્યો 1 સેમી. ત્યાર પછી આપણે 36 નંબરનો દાખલો જોઈએ. એક નળાકારનું ઘનફળ 550 સેમી ઘન છે. જો તેની ત્રિજ્યા 5 સેમી હોય તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય. હવે મિત્રો નળાકાર શરૂ થયો આપણી પાસે. જુઓ હવે નળાકારના સૂત્રનો આપણે ઘનફળનો ઉપયોગ કરીએ તો 36 નંબરમાં જુઓ કે નળાકારનું ઘનફળ તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો પાઈ r સ્ક્વેર h થાય. શું થાય પાઈ r સ્ક્વેર h. હવે એમાં જુઓ નળાકારનું ઘનફળ આપણને કેટલું આપ્યું છે 550 આપેલા છે. પાઈ એમના એમ રવા દો r. ત્રિજ્યા આપણને આપી છે 5 એટલે 5 ગુણ્યા 5 અને ગુણ્યા h શોધવાના ઊંચાઈ
હવે મિત્રો આ 5 ગુણ્યા 5 આ એમના એમ રવા દો હમણાં પાઈ ગુણ્યા 5 5 25 ગુણ્યા h. હવે મિત્રો એક કામ કરીએ 550 બરાબર આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં જાય અને પાઈ ની કિંમત મૂકી દઈએ 22/7 ગુણ્યા h. હવે આ 7 ભાગાકારમાં છે આ બાજુ લઈ જાઓ તો 550 ગુણ્યા 7 અને છેદમાં 25 ગુણ્યા આ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર h. હવે આપણે છેદ ઉડાડી દઈએ ચાલો તો શું થશે 11 દુ 22 અને 11 પંચા 55 અને પાછળ 0 પછી 25 દુ 50 અને આ બે ઉડી ગયા તો માટે મિત્રો જુઓ આપણને h ઊંચાઈ બરાબર કેટલી મળી 7 અને એકમ અહીંયા જોવાનો તમારે સેમી ઘન છે એટલે ઊંચાઈ માટે એકમ કયો લખાય સેમી. ઓકે હવે મિત્રો આપણે 37મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો એમાં જુઓ નળાકારનું ઘનફળ 1408 સેમી ઘન અને ઊંચાઈ 7 સેમી છે તો નળાકારની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય. હવે જુઓ મિત્રો આપણને આ રીતે આપેલું છે 37મા નંબરમાં કે નળાકારનું ઘનફળ તો નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો તો આપણને આવડે છે પાઈ r સ્ક્વેર h. શું થશે પાઈ r સ્ક્વેર h. હવે માટે નળાકારનું ઘનફળ તમને આપેલું છે 1408 પાઈ m ના m અને r ત્રિજ્યા શોધવાની ગુણ્યા h એટલે 7. હવે જો અહીંયા જ્યારે ત્રિજ્યા શોધવાની છે ત્યારે આપણે શું કરીશું પાઈ ની કિંમત મૂકી દઈએ તો 1408 બરાબર પાઈ એટલે 22/7 ગુણ્યા r સ્ક્વેર ગુણ્યા 7. હવે મિત્રો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. જુઓ આ 7 ઉડી ગયા. હવે આ 1408 અને છેદમાં આ ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર અને બરાબર r સ્ક્વેર. હવે 1408 ને 11 વડે ભાગીએ 11 એકા 11 11 દુ 22 10 માંથી 2 જાય તો 8 11 8 88 એટલે 11 દુ 22 અને આને 11 વડે ભાગો તો 128. હજી ભાગ ચાલશે મિત્રો તો 2 છેદ ઉડાડીએ 2 6 12 અને 2 4 8 તો માટે r સ્ક્વેર બરાબર કેટલા આવ્યા 64 અને માટે r સ્ક્વેર બરાબર 64 ની જગ્યાએ 8 નો વર્ગ લખાય 64. હવે શું થાય જુઓ મિત્રો આ વર્ગ ઉડી જાય માટે ત્રિજ્યા કેટલી મળી આપણને 8 સેમી મળી. આપણને એકમ સેમી માં આપેલો હતો એટલે જવાબ શેમાં આવશે સેમી માં. હવે શું કહે છે 38મા નંબરમાં જુઓ કે એક ગોલકનું વક્ર પૃષ્ઠફળ 1256 સેમી સ્ક્વેર છે તો ગોલકની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. હવે ગોલકનું વક્ર પૃષ્ઠફળ એટલે કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું છે તો આપણે અહીંયા લખી કાઢીએ મિત્રો. જુઓ 38મા નંબરમાં ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર. હવે જુઓ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો 4 પાઈ r સ્ક્વેર થાય. હવે જુઓ આપણને પૃષ્ઠફળ કેટલું આપ્યું છે 1256 બરાબર 4 ગુણ્યા પાઈ ગુણ્યા r ત્રિજ્યા આપણે શોધવાની છે એટલે r સ્ક્વેર m ના m. હવે જ્યારે ત્રિજ્યા શોધવાની હોય ત્યારે આપણે અહીંયા જેમ પાઈ ની કિંમત મૂકી એમ મૂકી દઈએ તો 1256 બરાબર 4 ગુણ્યા 22/7 ગુણ્યા r સ્ક્વેર માટે 1256 ગુણ્યા ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર
છેદમાં આ ગુણાકારમાં છે તો આ બાજુ શેમાં આવે ભાગાકાર બરાબર r². હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ. જુઓ 1256 ને 11 વડે ભાગો. 11 એકા 11, 11 એકા 11 બરોબર. તો અહીંયા મિત્રો આપણા છેદ ઉડતા નથી બરોબર. તો શું કરશો? 4 વધે ને એટલે 46 આવે અને 46 આવશે તો આપણે શું કરીએ? જુઓ ચારે છેદ ઉડાડી દઈએ. અહીંયા 1256 ને પહેલા 4 વડે ઉડાડી જોઈએ. 1256 ભાગ્યા 4, 4 3 12, 5 વધ્યા, 4 એકા 4, 4 4 16. હા, હવે મિત્રો શું કરીશું? ધ્યાન આપો. ચારે અહીંયા છેદ ઉડે છે. ચારે અહીંયા કેટલા છેદ ઉડે છે? 314. અને હવે છેદ નહીં ઉડે તો જ્યારે અહીંયા છેદ ઉડતા નથી અને તમને ઓપ્શનમાં પાઈ પણ આપેલા નથી તો એવા સમયે જવાબ જ્યારે મેચ ન થતો હોય ત્યારે પાઈની કિંમત મોટા ભાગે તમને આપેલી હોય 3.14 આપેલી હોય. કેટલી આપેલી હોય? 3.14. તો આપણે અહીંયા શું કરી નાખીએ? પાઈની કિંમત અહીંયા મૂકી દઈએ. જુઓ તો શું થશે? અહીંયા જુઓ ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ 1256 4 ગુણ્યા 314 છેદમાં 100 ગુણ્યા r². માટે આ 3.14 લીધા મિત્રો, આપેલા હશે તમને. તો 1256 ગુણ્યા આ ભાગાકાર છે, આ બાજુ જાય તો ગુણાકાર, અને આ બંને ગુણાકાર છે એટલે આ બાજુ જાય તો ભાગાકાર અને બરાબર r². ચારે છેદ ઉડાડો તો હમણાં જ આપણે ભાગાકાર કર્યો. જુઓ મિત્રો ચારે છેદ ઉડાડો. 4 તરી 12, 0 અહીંયા 5 વધ્યા, 4 એકા 4, 16, 4 4 16. તો કેટલા અહીંયા આવે? 314. 314 ઉડી ગયા માટે r² બરાબર કેટલા મળ્યા મિત્રો? 100. તો r² બરાબર 100 ની જગ્યાએ કેટલા લખાય? તો તમને ખબર છે મિત્રો 100 ની જગ્યાએ 10 નો વર્ગ લખાય. હવે શું થાય? જુઓ બંને બાજુ વર્ગ વર્ગ ઉડી જાય માટે હવે જવાબ આપણો અહીંયા મળ્યો. કેટલો મળ્યો? r બરાબર 10 સેમી મળ્યો એમ કહેવાય બરોબર. કેટલા મળ્યા? r બરાબર 10 સેમી. તો આપણને ત્રિજ્યા શોધવાની કીધી હતી એ આપણને મળી ગઈ. હવે મિત્રો આપણે 39મા નંબરની ખાલી જગ્યા જોઈએ. તો એની અંદર જુઓ આપણને એક અર્ધગોળાના પાયાનો પરિઘ 2π છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. રકમને મિત્રો બરોબર સમજો. જુઓ 39માં એમ કે છે કે એક અર્ધગોળો એનો પાયો. હવે જુઓ આપણે અર્ધગોળો દોરીએ તો આ અર્ધગોળો અને એનો આ પાયો બરોબર. માની લો કે આપણી પાસે લીંબુ છે બરોબર. આ આપણું લીંબુ. આ લીંબુ આપણું, એનો ઉપરનો ભાગ કયો હોય? અર્ધગોળો કહેવાય ને. લીંબુ કાપી નાખીએ આપણે એટલે અર્ધગોળો બની જાય. તો આ આપણો લીંબુ તૈયાર થઈ ગયું અર્ધગોળો. હવે એનો આ પાયો કહેવાય. આ કયો કહેવાય? પાયો. ચાલો હવે પાયો કેવો હોય મિત્રો? વર્તુળાકાર હોય. હવે શું કહે છે? જુઓ અર્ધગોળાનો પાયાનો પરિઘ આપ્યો છે તો આપણે અહીંયા લખીએ અર્ધગોળાના પાયાનો પરિઘ. પરિઘ એટલે પાયો વર્તુળાકાર છે, એનો પરિઘ એટલે સૂત્ર કયું આવે? 2πr આવે. હવે અહીંયા આપણને પરિઘ આપેલો છે 2π તો માટે અહીંયા 2π આપણને આપેલા છે પરિઘ તો બરાબર 2πr. હવે તમે જુઓ બંને બાજુ છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. પાઈ ઉડી ગયા, બે ઉડી ગયા તો અહીંયા કશું ના વધ્યું.
તો મિત્રો કેટલા વધ્યા કહેવાય 1 અને બરાબર r માટે r બરાબર કેટલા આવ્યા 1 સેમી કહેવાય. એકમ આપેલો હોય તો જ લખવાનું મિત્રો. પછી શું કહે છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. તો હવે આપણે સૂત્ર શું લખવાનું છે? કોનું ઘનફળ માંગ્યું છે? અર્ધગોળો છે અહીંયા. તો અર્ધગોળાનું ઘનફળ શોધવાનું છે. તો સૂત્ર શું થાય? 2/3 પાઈ r ઘન થાય. એટલે અર્ધગોળાનું ઘનફળ બરાબર આપણે સૂત્ર શું લખ્યું મિત્રો? યાદ રાખજો. બરાબર 2/3 ગુણ્યા પાઈ ગુણ્યા r આપણને ત્રિજ્યા કેટલી મળી? 1 નો ઘન બરાબર 2/3 ગુણ્યા પાઈ ગુણ્યા 1 નો ઘન 1 2 એકા 2 2/3 પાઈ. આ રીતે પણ એક જવાબ લખી શકાય સેમી ઘન. અથવા 2 ગુણ્યા પાઈ એટલે 2 પાઈ અને છેદમાં 3 આવે 3 સેમી ઘન. ઓકે, એટલે આ રીતે પણ લખી શકાય. આવડશે મિત્રો? રકમને બરોબર સમજજો હો, નહીતર ઘણીવાર આપણે ગોથા થઈ જવાય. 40મા નંબરમાં નળાકારની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. ચાલો હવે આપણે નળાકારની વાતો કરીએ. તો નળાકારની અંદર આપણને કુલ પૃષ્ઠફળ માંગ્યું છે અને એમાં ત્રિજ્યા આપેલી છે. તો 40મા નંબરમાં મિત્રો જુઓ, નળાકારનું કુલ પૃષ્ઠફળ અને એનું સૂત્ર શું થાય મિત્રો? 2 પાઈ r કૌંસમાં h પ્લસ r થાય. શું થશે? 2 પાઈ r કૌંસમાં h પ્લસ r થાય. હવે એની અંદર કિંમતો મૂકો. ચલો 2 ગુણ્યા પાઈ હમણાં એમના એમ અને ત્રિજ્યા આપણને રકમમાં આપી છે 5 ગુણ્યા કૌંસમાં h ઊંચાઈ 7 અને ત્રિજ્યા આપણને આપી છે 5. તો બરાબર 2 ગુણ્યા પાઈ ગુણ્યા 5 ગુણ્યા 7 ને વત્તા 5 કરો એટલે કેટલા થાય? 12. હવે આ ત્રણેયનો ગુણાકાર કરો. 12 × 5 = 60 ગુણ્યા 2 120 પાઈ. આટલા શું આયા કહેવાય? પૃષ્ઠફળ છે એટલે સેમી સ્ક્વેર આવે. કયો એકમ લખીશું મિત્રો? સેમી સ્ક્વેર. ઓકે, ચાલો હવે આપણે 41મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર x સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ વાળા નળાકારનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. અહીંયા જુઓ, ત્રિજ્યા r બરાબર કેટલા કીધા છે? x સેમી અને તેટલી જ ઊંચાઈ એટલે ઊંચાઈ પણ કેટલી છે? x સેમી છે. અને આપણને પૂછ્યું શું છે? નળાકારનું ઘનફળ. તો અહીંયા સૂત્ર લખીએ. નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય મિત્રો? પાઈ r સ્ક્વેર h થાય. નળાકારનું ઘનફળનું સૂત્ર શું? પાઈ r સ્ક્વેર h. પાઈ રવા દો એમના એમ, r એટલે x નો વર્ગ થાય અને h એટલે x આની એક ઘાત કહેવાય. ગુણાકાર એટલે ઘાતાંકોનો સરવાળો થાય. તો બરાબર પાઈ ગુણ્યા x ની કેટલી ઘાત થાય? 3. તો બરાબર પાઈ x ની 3 ઘાત. આ જવાબ આપણો થાય. અને ઘનફળ કીધું હોય એટલે એકમ કયો લખાય? સેમી ઘન થાય. ઓકે, ચાલો આ આગળ પાછળ લખી શકાય. આની જગ્યાએ તમે આ રીતે પણ લખી શકો. x નો ઘન પાઈ આ રીતે પણ લખી શકાય. હો મિત્રો, ચાલો હવે આપણે 42મા નંબરમાં જોઈએ. તો જેની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન એટલે કે x સેમી હોય તેવા શંકુનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય. સમજો બરોબર. આપણને એમ કીધું છે 42મા નંબરમાં કે ત્રિજ્યા અને ઊંચાઈ સમાન એટલે કે x સેમી. એટલે ત્રિજ્યા બરાબર x સેમી છે અને ઊંચાઈ h બરાબર પણ કેટલી છે? x સેમી છે. અને આપણને એમ કીધું છે શંકુનું ઘનફળ શોધો.
તો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? 1/3 પાઈ r સ્ક્વેર h થાય. તો આપણે અહીંયા લખી કાઢીએ કે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા, હવે જુઓ r એટલે કેટલા આપેલા છે? x, એટલે x નો વર્ગ થાય અને h એટલે પણ કેટલા થાય? x થાય. હવે આ 2 ઘાત અને આ 1 ઘાત એટલે કેટલી ઘાત થાય? 3 ઘાત થાય મિત્રો. ચાલો તો બરાબર 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા x ની 3 ઘાત બરાબર, હવે જુઓ એની અંદર આ x ની 3 ઘાત પાઈ અને છેદમાં કેટલા આવે? તો અહીંયા લખીએ આપણે x ની 3 ઘાત પાઈ અને છેદમાં 3 આવે. તો આપણો જવાબ કેટલો આવે મિત્રો? x ની 3 ઘાત પાઈ. આ રીતે લખી શકાય. અથવા તો તમે આ જવાબ પણ લખી શકો મિત્રો. અને એકમ ઘનફળ છે એટલે કયો લખાય? સેમી ઘન લખી શકાય. ઓકે, ચાલો હવે આપણે 43મા નંબરનો દાખલો જોઈએ. તો 10 સેમી વ્યાસવાળા અને 5 સેમી તિર્યક ઊંચાઈ વાળા શંકુના તળિયાનું, જોજો તળિયાનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. રકમ બરોબર સમજો મિત્રો, તો જ આ દાખલા ગણી શકાય. ઘણીવાર આપણે ઉતાવળમાં આવડતું હોવા છતાં ઘણીવાર આપણે ભૂલો કરીને આવીએ છીએ. જુઓ 43મા નંબરમાં આપણને શું કીધું છે? આપણે એક શંકુ દોરી નાખીએ. આ આપણું શંકુ, એનું આ તળિયું કહેવાય. આ તળિયું બરોબર. તળિયું, આ તળિયું કેવું હોય મિત્રો? વર્તુળાકાર હોય. કેવું હોય? વર્તુળ હોય શંકુનું. આ તળિયું કહીશું આપણે, તળિયું. હવે રકમમાં આપણને શું પૂછ્યું છે? જુઓ 10 સેમી વ્યાસ એટલે d આપેલો છે 10 સેમી. એટલે પહેલા તો આપણે શું શોધી કાઢીએ? ત્રિજ્યા. ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 10 ભાગ્યા 2, 2 5 10 એટલે કેટલા આવ્યા? 5 સેમી. પછી ત્યાર પછી તિર્યક ઊંચાઈ l આપેલી છે 5 સેમી બરોબર. હવે જ્યારે આ તિર્યક ઊંચાઈ આપેલી છે ને એટલે તમે તરત જ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દેશો. કેમ? કારણ કે l આપેલું છે. વાસ્તવમાં એવું નથી મિત્રો. જુઓ અહીંયા શું પૂછે છે? શંકુના તળિયાનું ક્ષેત્રફળ પૂછ્યું છે. શંકુની વક્ર સપાટી નથી કીધી. તળિયું, તળિયું કેવું છે? વર્તુળાકાર. એટલે આપણે અહીંયા શું શોધવાનું કીધું છે? વર્તુળનું ક્ષેત્રફળ. અને એનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર થાય. માટે બરાબર પાઈ ગુણ્યા, આપણને ત્રિજ્યા કેટલી આપેલી છે? 5. તો 5 નો શું થાય? વર્ગ બરાબર પાઈ ગુણ્યા 5 નો વર્ગ એટલે 25. માટે આપણો જવાબ કેટલો આવ્યો? કે ભાઈ 25 પાઈ. અને ક્ષેત્રફળ છે એટલે એકમ કયો લખાય મિત્રો? સેમી સ્ક્વેર લખાય. ઓકે, આવડશે મિત્રો? હવે મિત્રો આપણે 44મા નંબરનો ખાલી જગ્યા જોઈએ. તો બે ગોળાઓના ઘનફળ 1372 અને 500 ઘન સેમી હોય તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. સમજો દાખલામાં થોડી બુદ્ધિ દોડાવવી પડશે આમાં. જુઓ આપણને એમ કીધું છે ગોળાઓ, પણ બે ગોળાના ઘનફળ કીધા છે અને એમનો ગુણોત્તર આપેલો છે. બે ગોળાના ઘનફળ આપેલા છે. તો અહીંયા આપણે લખીએ બે ગોળા એટલે પ્રથમ ગોળાનું ઘનફળ, અહીંયા ત્રિજ્યાનું ગુણોત્તર શોધવાનું છે એટલે પ્રથમ ગોળાનું ઘનફળ છેદમાં બીજા ગોળાનું ઘનફળ બરાબર કેટલું આપ્યું છે? પ્રથમ ગોળાનું 1372 અને છેદમાં કેટલા આપ્યા છે? 500 આવે. હવે પ્રથમ ગોળાનું ઘનફળ, હવે ગોળાનું ઘનફળનું સૂત્ર શું થાય મિત્રો? તો 4/3 પાઈ r ઘન થાય અને છેદમાં બીજા ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ r ઘન. હવે પ્રથમ ગોળો, અહીંયા બે ગોળા આપ્યા છે એટલે એકની ત્રિજ્યા બંનેની સમાન ન હોય એટલે આની r1 અને આને r2 લઈ લઈએ. અને આ 1372 છેદમાં 500. હવે જુઓ મિત્રો
અહીંયા 4/3 પાઈ પાઈ ઉડી ગયા। હવે અહીંયા r1 નો ઘન અને છેદમાં r2 નો ઘન આપણી પાસે વધ્યા। હવે જો અહીંયા 3 ઘાત છે એટલે આનું ઘનમૂળ નીકળવું જોઈએ। તો અહીં તો 500 આપ્યા છે તો થોડી બુદ્ધિ દોડાઈએ। અહીંયા 500 ને 2 વડે ગુણી નાખીએ એટલે 1000 થઈ જાય। નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે। તો જુઓ r1 ઘન છેદમાં r2 ઘન બરાબર આ બેનો ગુણાકાર કરો। 2 દુ 4 2 7 14 વધી 1 2 તારીખ 6 ને 1 7 2 એકા 2 અને છેદમાં કેટલા આવે? 1000। હવે જો આ ઉપર નીચે 3 ઘાત છે એટલે આને r1 છેદમાં r2 કૌંસ બાર 3 ઘાત। હવે મિત્રો 2744 એ કોનું ઘનમૂળ છે? 14 નું। તો જુઓ 14 ગુણ્યા 14 કરીએ તો શું થાય? 4 એકા 4 1 4 ચોક 16 4 એકા 4 ને 5 196 આવે। એના હજી 14 વડે ગુણો 0 6 9 1 4 ચોક 24 નો ચોગડો 4 9 36 37 38 નો આઠડો વધી 3 4 એકા 4 ને 3 7 8 ને 6 14 વધી 1 9 ને 1 10 ને 7 17 કેટલા આયા? 2744 આવી ગયા। એટલે જો અહીંયા આ કોનું ઘનમૂળ છે? 14 નું અને 1000 કોનું ઘનમૂળ છે? 10 નું। એટલે એની કેટલી ઘાત લખાય? 3 ઘાત લખાય। હવે બંને બાજુ 3 ઘાત ઉડી જાય તો વધ્યા કેટલા જોજો। માટે r1 છેદમાં r2 બરાબર 14 છેદમાં 10 વધ્યા। હવે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના મિત્રો। જુઓ અહીંયા છેદ ઉડી જશે। 2 7 14 અને 2 5 10 થાય। તો માટે અહીંયા જુઓ r1 છેદમાં r2 બરાબર 7 છેદમાં 5 આવ્યા। તો ગુણોત્તર પ્રમાણ પૂછ્યું છે। ગુણોત્તર તો r1 જેમ r2 બરાબર કેટલા આવે? જવાબ 7 જેમ 5 આવે છે ને। એકદમ ઈઝી મિત્રો, પણ થોડીક બુદ્ધિ દોડાવવાની હતી। ઓકે ચાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ। આપેલ આકૃતિમાં એટલે આ બે આકૃતિ આપેલી છે એમાં દર્શાવ્યા પ્રમાણે એક લંબચોરસ કાગળમાંથી નળાકાર બનાવવામાં આવે છે તો બનાવેલ નળાકારનું ઘનફળનું સૂત્ર। હવે જુઓ મિત્રો આવી આકૃતિ આપી અને તમને એવું લાગે કે બહુ હાર્ડ દાખલો હશે। આ એક લંબચોરસ કાગળ છે અને એને આપણે આમ વાળી અને નળાકાર બનાવવાનો છે। નળાકારનું શું પૂછ્યું છે? ઘનફળ। તો નળાકારનું ઘનફળનું સૂત્ર મિત્રો શું થાય? તો પાઈ r સ્ક્વેર h થાય। શું સૂત્ર થશે મિત્રો? નળાકારનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h બરોબર। ચાલો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ। ધ્યાન આપજો ખાસ। આપેલ બંધ નળાકારમાં મોટામાં મોટી ખાલી જગ્યા લંબાઈની લાકડી મૂકી શકાય। હવે જુઓ આ થોડો કોમ્પ્લિકેટેડ કહી શકાય। બુદ્ધિ હોશિયાર સ્ટુડન્ટ માટે આ દાખલો છે। જુઓ તમે અહીંયા એક નળાકાર આપણને આપેલો છે। જુઓ 46મા નંબરમાં આપણને આ રીતે એક નળાકાર આપ્યો છે। જુઓ આ રીતે બરોબર। હવે નળાકાર આપેલો છે એમાં મોટામાં મોટી ખાલી જગ્યા લંબાઈની લાકડી મૂકી શકાય તો તમે તરત આ રીતે ગણતરી મારશો। જુઓ માની લો કે આ નળાકાર છે બરોબર અને આ નળાકારમાં મોટામાં મોટી લાકડી તમે કેટલી લંબાઈની મૂકી શકો તો તમે આમ વિચારશો। ના મિત્રો આ ખોટું છે। એટલે તમે જવાબમાં શું લખીને આવશો? 12 સેમી। 12 સેમી લંબાઈની મોટામાં મોટી લાકડી મૂકી શકાય એવું નથી। જુઓ અહીંયા આ આપણે શું લઈ લઈએ? આ ત્રિજ્યા કહેવાય બરોબર અને અહીંયાથી આપણે આટલેથી જોજો બરોબર ધ્યાન આપજો મિત્રો। આટલેથી આમ ત્રાસી લાકડી મૂકી દઈએ તો આ લાંબામાં લાંબી લાકડી આ થાય બરોબર। આ થશે અને આ એની શું થાય મિત્રો? પાયો। અને આ શું થાય? કાટખૂણો થાય। આ માપ કેટલું આપ્યું છે? 12 જુઓ આકૃતિમાં। અને આ માપ તમને કેટલું કીધું છે? 5।
આખા વ્યાસનું. તો કર્ણ આપણે શોધવાનો કાટકોણ ત્રિકોણ એટલે જુઓ આ રીતે આમ થયું. આ કાટખૂણો એકનું માપ 12 છે, એકનું માપ 5. તો આ માપ શોધવાનું છે આપણે, આ માપ. તો પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો પાયથાગોરસ અહીંયા નામ આપી દઈએ a b અને આ c નામ આપી દો. તો પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર શું થાય? ac² કર્ણનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. તો બરાબર શું થશે? ab એટલે 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. 12 નો વર્ગ 144 પ્લસ 5 નો વર્ગ 25. તો 169 સરવાળો. હવે આ ac² બરાબર 169 આવે. હવે આ વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થાય. તો ac બરાબર વર્ગમૂળમાં 169 માટે ac બરાબર કેટલા આવે? 169 નું વર્ગમૂળ કેટલું થાય? 13 સેમી થાય. તો જવાબમાં મિત્રો હવે ધ્યાન રાખજો કે 13 સેમી મોટામાં મોટી લંબાઈની લાકડી આ નળાકારમાં ગોઠવી શકાય. ચલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે એની અંદર જુઓ આ બંધ આકૃતિનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા એકમ સ્ક્વેર થાય. હવે રકમને મિત્રો બરોબર સમજો. આકૃતિ પહેલા એક તો જોવાની, એને સમજવાની ને પછી આપણે દાખલો ગણવાનો. કારણ કે પરીક્ષામાં આવા આકૃતિવાળા એક એક્ઝામ્પલ તમારે અચૂક આવશે. હવે જુઓ આપણે 47માં નંબરમાં મિત્રો આ રીતે ઉપરના ભાગે આ રીતે આપણને આપેલું છે. આ રીતે ચોરસ આપ્યું છે. આ બાજુ બીજું ચોરસ આપ્યું છે, બરોબર. અને આ રીતે અહીંયા આમ આપેલું છે, બરોબર. આ કાટખૂણો બતાવેલો છે. અહીંયા આપણે બાજુઓ સમાન છે એવું બતાવ્યું છે અને એનું માપ આપણને આપ્યું છે 4. હવે આ બધી બાજુઓ સરખી છે એમ બતાવ્યું છે આ, અને એનું માપ આપણને આપ્યું છે 3. અને આપણે આખી આ જે અહીંયા કુલ કેટલા ચોરસ બન્યા? 1 અને 2. અને અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યા. તો આ મિત્રો ચોરસ છે અને આ પણ ચોરસ છે. આ શું છે? કાટકોણ ત્રિકોણ, બરોબર. તો પહેલા આનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો ચોરસનું ક્ષેત્રફળ, કારણ કે બધી બાજુઓ સરખી હોય ચોરસમાં, એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અને લંબાઈ આપેલી છે 4. તો 4 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 4 ચોક 16 સેમી સ્ક્વેર. આ 4 જો અહીંયા બતાવ્યું છે કે આ ચોરસ છે એટલે આ પણ 4 થાય, આ પણ 4 થાય, આ પણ 4 થાય. હવે આ ચોરસનું શોધીએ પણ એની લંબાઈ કેટલી છે? 3. તો આ 3, આ 3 અને આ પણ 3 થાય. તો આનું આપણે ક્ષેત્રફળ શોધીએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 3 ગુણ્યા 3. 3 તારીખ કેટલા થાય? 9 સેમી સ્ક્વેર થાય, બરોબર. એટલે આનો જવાબ પણ આવી ગયો. હવે આ કાટકોણ ત્રિકોણ છે, જુઓ અહીંયા આ રીતે છે, આમ આ રીતે આ કાટકોણ ત્રિકોણ આપણે નામ આપી દઈએ ABC, બરોબર. એકનું માપ કેટલું છે? 4. એકનું માપ 3 છે. જો આ રહ્યું, આનું માપ 4 અને આનું માપ 3. તો આ માપ આપણે શોધવું પડે, પણ એની જરૂર નથી મિત્રો, કારણ કે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. પણ આપણને ખબર પડે કે અહીંયા જો આ રીતે આપેલું છે આકૃતિમાં, અહીંયા આપણને કીધેલું છે એટલે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા બાજુનો ગુણાકાર. એટલે આ એક બાજુ અને આ બીજી બાજુ, એટલે 4 ગુણ્યા 3 થાય. તો 2 2 4. તો 2 તારીખ કેટલા થાય? 6 સેમી સ્ક્વેર થાય. હવે જુઓ ત્રણેયના ક્ષેત્રફળ શોધાઈ ગયા. અહીંયા શું કહે છે? કુલ ક્ષેત્રફળ. તો હવે આપણે એના ઉપરથી કુલ ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો અહીંયા લખીએ કુલ ક્ષેત્રફળ બરાબર, જુઓ પહેલા ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 16.
બીજા ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 9 અને ત્રીજા કાટકોણનું કેટલું આવ્યું 6. તો આ બધાનો સરવાળો કરો ચાલો. તો કેટલો થશે મિત્રો જુઓ. 16 ને 9 કેટલા થાય 25, 25 ને 6 કેટલા થાય 31. અને આપણને જો સેમી આપ્યા હોય તો સેમી સ્ક્વેર લખવાના. અહીંયા આપણને એકમ આપેલા, સેમી વેમી આપ્યા નથી એટલે આ સેમી લખીએ નહીં તો ચાલે, એકમ સ્ક્વેર લખવાના. શું લખવાના? એકમ સ્ક્વેર. ઓકે મિત્રો, તો આ રીતે આપણા પૃષ્ઠફળ અને ઘનફળના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાઓ એમસીક્યુ વાળા દાખલાઓ આપણે અહીંયા પૂરા કર્યા. નેક્સ્ટ વિડિયોમાં આપણે પાછા નવા ચેપ્ટરના વિભાગ A માટેના એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા વિશે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ.